જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ચતુર્થ વાર્ષિક ઉત્સવ કદમ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો હેતુ બાળકોની અભિવ્યક્તિને બિરદાવવા તથા નાના ભૂલકાઓની આંતરિક શક્તિઓને બહાર લાવવાના પ્રયત્નને પ્રોત્સાહન પૂરું પાડવા આ કાર્યક્રમ યોજાયો હતો। શ્રી વઢેરા પ્રાથમિક અને માધ્યમિક શાળા આયોજિત ચતુર્થ વાર્ષિક ઉત્સવ કદમ 2024 યોજાયો હતો, જેમાં 120 જેટલા બાળકોને ઇનામ તેમજ મેડલ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યા। તેમજ અહીં પ્રાથમિક શાળામાં ભણી સરકારી નોકરીઓ મેળવનાર કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। તેમજ શાળામાં ફરજ બજાવેલ શિક્ષકોને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી। તેમજ આ કાર્યક્રમમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિઓ રજૂ કરી। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ તેમજ શાળા સમિતિના દરેક સભ્ય તથા સમસ્ત વઢેરા ગામ તેમજ બીઆરસી, સીઆરસી તેમજ આમંત્રિત મહેમાન તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સરકારી માધ્યમિક તથા પ્રાથમિક શાળા દ્વારા ચતુર્થ વાર્ષિક મહોત્સવ કદમ 2024માં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટેનો કાર્યક્રમ છે। આમની અંદર 300 જેટલા બાળકો એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિની અંદર ભાગ લીધો છે। તેમની સાથે સાથે 120 બાળકોને શિલ્ડ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યા છે। એમની સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે। બાળકોના ઉત્કર્ષ માટે શાળા પરિવાર વતી અને સમસ્ત વઢેરા ગામ દ્વારા આ એક સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। ખાસ તો જાફરાબાદના છેવાડા વિસ્તારમાં આવા કાર્યક્રમથી એવું જણાયેલ છે કે બાળકોમાં જે અંદરની શક્તિઓ છે એ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજમાં ખીલે છે। એટલા માટે ખાસ તો એને પ્રોત્સાહિત કરવા માટેનું આજનું આયોજન છે। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।